सोहे काले बादल में जो जल होवे सुर भी सुहागन सुंदर सोहे सुर भी सुहागन सुंदर सोहे काली भई कस्तूरी रे सुध बिसरा गया मोरी रे वो काला सह सावन वाला वो काला सह सावन वाला। સમવસ્ત્રણ મંદિર. આ સમવસ્ત્રણ મંદિરમાં ચૌમુખજીના મૂળ નાયક તરીકે શ્યામ વર્ણીય સંપ્રતિકાલીન શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. આ સમવસ્ત્રણ જિનાલયમાં પ્રવેશ કરતાં જ સામે સમવસ્ત્રણના પગથિયાને જોઈ સાક્ષાત પ્રભુના સમવસ્ત્રણમાં પ્રવેશ કરતા હોવાના ભાવો પ્રગટ થાય છે. સમવસ્ત્રણના પગથિયા ચઢી ઉપર જતા મધ્યમાં અશોક વૃક્ષની નીચે ચૌમુખજી પ્રભુજીના બિંબોને નિહાળતા હૈયું પુલકિત થાય છે. આ ઉપરાંત જિનાલયમાં પ્રવેશતા રંગ મંડપમાં ડાબે જમણે અનુક્રમે શ્રી નેમિનાથ ભગવાનના શાસન અધિષ્ઠાયક શ્રી ગોમેધ યક્ષ તથા અધિષ્ઠાયિકા અંબિકા દેવીની પ્રતિમાઓ બિરાજમાન છે. સમવસ્ત્રણની પાછળ નીચે ગુફામાં શ્રી નેમિનાથ પરમાત્માની અત્યંત મનમોહક પ્રતિમા પધરાવવામાં આવેલી છે. અહીં ભોજન તથા આયંબિલની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે. આ સંકુલમાં દર્શનાર્થે પધારતા સર્વ સાધર્મિક બંધુઓને ભાતું આપવામાં આવે છે. આ સમવસ્ત્રણ મંદિરથી બહાર નીકળી પગથિયા ઉતરતા જમણી બાજુ આ મંદિરના પ્રેરણાદાતા પરમ પૂજ્ય આચાર્ય હિમાંશુ સુરી મહારાજ સાહેબની અંતિમ સંસ્કાર ભૂમિ આવે છે, જેમાં પૂજ્યશ્રીના પગલા તથા પ્રતિકૃતિ પધરાવવામાં આવેલા છે. આ અંતિમ સંસ્કાર ભૂમિથી 60 પગથિયા ઉતરતા 2 રસ્તા પડે છે, જેમાં ડાબી બાજુના માર્ગે 3000 પગથિયા ઉતરી લગભગ 1.5 કિલોમીટર ચાલતા તળેટી આવે છે. શ્રી નેમિનાથ પરમાત્માની દીક્ષા કલ્યાણકની પ્રાચીન દેરી. આ દીક્ષા કલ્યાણકની પ્રાચીન દેરી એક વિશાળ ચોકમાં આવેલી છે, જેમાં શ્રી નેમી પ્રભુના શ્યામ વર્ણીય પગલા પધરાવવામાં આવેલા છે. અનેક મુમુક્ષુ આત્માઓ દીક્ષા પૂર્વે આ પાવન ભૂમિની સ્પર્શના કરવા અવશ્ય પધારે છે. આ દીક્ષા કલ્યાણકની દેરીથી જમણી તરફ પાછા 70 પગથિયા ઉપર ચડતા જમણી બાજુ તળેટી તરફ જવાનો માર્ગ આવે છે. ત્યાંથી 1200 પગથિયા ઉતરીને લગભગ 1.5 કિલોમીટર ચાલીને જતા ગિરનાર તળેટી આવી જાય છે. ગિરનારની અજબ ગજબની વાતો છે. ગરવાગઢ ગિરનારના પહાડોમાં અનેક ગુફાઓ અને ગુપ્ત સ્થાનો છે, જેના કારણે ગિરનાર ઘણા સ્થાને ખૂબ પોલો હોવાનું જણાય છે. આ પર્વતોમાં અનેક સંતો, મહંતો, સિદ્ધો, યોગીઓ, અનેક અઘોરીઓ અને મહાત્માઓએ વસવાટ કરી અનેકવિધ સાધનાઓને સિદ્ધ કરેલા છે. આજે પણ અનેક વિભૂતિઓ આ ગિરનારની ગુફાઓમાં આત્મ સાધનમાં લીન રહી આત્મ સાધના કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે. જૈન ગ્રંથો તથા અન્ય ધર્મ ગ્રંથોમાં પણ યક્ષાદી અનેક આત્માઓ ગિરનારમાં વસતા હોવાનો ઉલ્લેખ આવે છે. ગિરનાર ગિરિવર પણ શત્રુંજય ગિરિની માફક પ્રાયઃ શાશ્વત છે. રૈવતગીરી એટલે કે ગિરનાર એ શત્રુંજય ગિરિનું 5મું શિખર હોવાથી તે 5મું જ્ઞાન અર્થાત કેવળ જ્ઞાન આપનારું છે. સ્વર્ગલોક, પાતાળલોક અને મૃત્યુલોકના ચૈત્યોમાં સૂર, અસુર અને રાજાઓ ગિરનારના આકારને હંમેશા પૂજે છે. ગિરનારની ભક્તિ કરનારને આ ભવમાં કે પરભવમાં દારિદ્ર્ય આવતું નથી.
ગિરનાર મહાતીર્થમાં નિવાસ કરતા તિર્યંચો પણ 8 ભવની અંદર સિદ્ધિપદને પામે છે. સર્વ તીર્થોમાં ઉત્તમ અને સર્વ તીર્થની યાત્રાના ફળને આપનાર આ ગિરનાર મહાતીર્થના દર્શન અને સ્પર્શન માત્રથી સર્વ પાપો હણાઈ જાય છે.